અમદાવાદના વેજલપુર વિસ્તાર ખાતે આવેલા સંકલિત નગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પાનની પિચકારી મારવા મુદ્દે વિવાદ થયો હતો અને જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો અને વાત હત્યામાં પલટાઈ ગઈ। આ ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી। 5 જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા સંકલિત નગર ખાતે એક 19 વર્ષીય સુફિયાન શેખ નામના યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। આ ઘટનામાં કંઈક એવું છે કે જે આરોપીઓ છે તેમના ત્યાં કોઈક પ્રસંગ હોવાથી આરોપીના સગા સંબંધીઓ ભેગા થયા હતા, જેમાં આરોપીના સાડુભાઈ દ્વારા પાનની પિચકારી મારવામાં આવતા ત્યાં 19 વર્ષીય યુવાન સુફિયાન શેખ ત્યાં ઊભો હતો અને તેના પર પિચકારી ગઈ હશે અને તેને લઈને બોલાચાલી થઈ। બોલાચાલી ઉગ્ર બનીને વાત મારામારી સુધી પહોંચી ગઈ, જેમાં આરોપીઓ દ્વારા સુફિયાન શેખ નામના યુવાન પર છરીના ઘા ઝીંક્યા। આ ઘટનામાં સુફિયાન શેખને ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલોણ હાલતમાં તે જમીન પર ઢળી પડ્યો હતો। તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું। અને આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી એબી વાળંદ, તે સાંભળીએ। આમ એવું છે, ગઈકાલ રાત્રે જુહાપુરામાં સંકલિત નગરના ઈ વોર્ડ છે, એની અંદર મારામારીનો બનાવ બનેલો અને આમાં જે સુફિયાન કરીને જે 19 વર્ષનો છોકરો હતો એના આરોપીઓ તરફથી છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે। બનાવમાં એવું છે કે જે આરોપીઓ છે એમના ઘરે પ્રસંગ હતો, તો એમના જે સાધુભાઈ છે મણિયાર કરીને, એ અકરમ મણિયારે પાન ખાઈને પિચકારી મારી। તો પિચકારી મારી એટલે જે બાજુમાં રહેતા હતા એમણે એવું કીધું કે ભાઈ આ પિચકારી મારે છાંટા ઉડે છે, અને એના જે બબાલ શરૂઆતમાં બબાલ એમાં થઈને એમાં મારામારી થઈને એમાં જે મરણ જણા છે એને આરોપીઓએ છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલું છે। ના, રેકર્ડ ઉપર કોઈ અદાવત કે કોઈ અગાઉ બનાવ બનેલો કોઈ ગુનાહિત હિસ્ટ્રી એવું કંઈ નથી। આ એક સામાન્ય બોલાચાલીમાંથી ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું ને એનું પરિણામ આવ્યું છે એવું ધ્યાનમાં દેખાય છે। કુલ કેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે? આરોપીઓના નામ શું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધીમાં સામે આવ્યો છે? ટોટલી 6 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે। એમાં જે પિચકારી મારી હતી અકરમ મણિયાર છે, શાહરૂખ ખલીફા છે, તાહિર ખલીફા છે, તારીખ ખલીફા છે, અયન આરિફ છે, એમ કરીને 6 આરોપીને એક તબસ્સુમ કરીને લડી છે। એમ 6 આરોપી વિરુદ્ધ છે, એમાંથી 5 આરોપીને પોલીસે ડિટેન કરેલા છે, પૂછપરછ ચાલુ છે। એ સિવાય જે એક આરોપી છે મહિલા, એની તપાસ ચાલુ છે। હા, મેં આપને જણાવ્યા પ્રમાણે એ લોકોનો કોઈનો ગુનાહિત હિસ્ટ્રી અટેકર ઉપર નથી। મૃતક કોણ છે, નામ શું છે એનું, અને કામ ધંધો શું કરતો હતો, અભ્યાસ કરતો હતો કે કેમ? હા, મેં આપને શરૂઆતમાં નામ જણાવ્યું કે મૃતકનું નામ સુફિયાન મોહમ્મદ સફી શેખ છે। 19 વર્ષની ઉંમર હતી અને જે ઢાલ ગરવાડમાં કપડાના કામ કરતા હોય છે એ કામ કરતો હતો। ના, એમાં જેની સાથે જે બબાલ થઈ છે જેની સાથે એ એના સગા થાય છે, એટલે જે બબાલ સાંભળી એટલે બાજુમાં ઘર છે એ પણ ત્યાં દોડીને ગયો હતો છોડાવવા માટે, અને એમાં બબાલથી એમાં એને વાગી ગયેલું છે। આપણે સાંભળ્યા હતા એસીપી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે। આ ઘટના બન્યા બાદ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને જલ્દીમાં જલ્દી ધરપકડ કરવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।